નમસ્કાર મિત્રો, જીવનમાં સૌથી મુશ્કેલ કામ છે માણસને ઓળખવું, કારણ કે દરેક ચહેરો સચ્ચાઈ અરીસો નથી હોતો. કેટલાક લોકો સ્મિત પાછળ છુપાવી રાખે છે, તો કેટલાક લોકો મૌનમાં પણ તમારું ભૂલ વિચારે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ પોતાના કર્મથી ઓળખાય છે તેને ક્યારેય પોતાનો ઓળખ સાબિત કરવાની જરૂર પડતી નથી. રાધે રાધે મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કુંભ રાશિના જાતકો વિશે. 30 જૂન 2026 અને મંગળવારનો દિવસ કુંભ રાશિ માટે કેવો રહેશે? કયા ક્ષેત્રમાં તમને સફળતા મળશે? કયા સાવધાની રાખવાની જરૂરી છે? કયા શુભ સંકેતો તમારા જીવનમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે? અને કઈ ખુશખબર તમારા ભાગ્ય દરવાજો ખોલી શકે છે? મિત્રો, આજનો દિવ્ય ભગવાન ભોળેનાથ સમર્પિત છે. કહેવાય છે કે સોમવારના દિવસે સાચા મનથી મહાદેવનું સ્મરણ કરનાર વ્યક્તિના જીવનમાંથી અનેક મુશ્કેલીઓ દૂર થાય છે. તેથી વિડીયો શરૂ કરતા પહેલાં કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. મિત્રો, જો તમે પણ કુંભ રાશિ જાતકો છો તો આ વિડીયો અંત સુધી જરૂર જોવા, કારણ કે આજે મળનારી માહિતી તમારા જીવનમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવી શકે છે. હવે મિત્રો, આજના આધ્યાત્મિક જ્ઞાનની વાત કરીએ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જીવનમાં ક્યારેય એવો લોકો પાછળ સમય બગાડશો નહીં જે તમારી કિંમત સમજી શકતા નથી, કારણ કે હીરાની કિંમત હંમેશા ઝવેરી જ જાણે છે, સામાન્ય માણસ નહીં. એક વખત એક સંતને પૂછવામાં આવ્યું કે જીવનમાં સૌથી મોટો દુઃખ શું છે? સંતે જવાબ આપ્યો, જ્યારે તમે કોઈને દિલ પ્રેમ કરો, વિશ્વાસ કરો, મદદ કરો અને એ જ વ્યક્તિ તમને સમજ્યા વગર તમારીથી દૂર થઈ જાય, ત્યારે સૌથી વધુ દુઃખ થાય છે. પરંતુ મિત્રો, સંત આગળ કહ્યું કે જો કોઈ તમને છોડીને જાય તો દુઃખી ન થવું, કારણ કે ભગવાન ક્યારેય તમારી જિંદગીમાંથી કોઈને દૂર નથી કરતા જ્યાં સુધી તેઓ તમારા ભવિષ્ય માટે યોગ્ય ન હોય. મિત્રો, દરેક વિયોગ પાછળ કોઈ મોટું કારણ છુપાયેલું હોય છે. ઘણીવાર ભગવાન આપણને ત્યાંથી દૂર લઈ જાય છે જ્યાં આપણું નુકસાન થવાનું હોય. હવે વાત કરીએ કુંભ રાશિ આજના દિવસની. મિત્રો, આજે તમારા સંપર્કો અને સંબંધો દ્વારા કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થઈ શકે છે. ઘણા દિવસોથી અટવાયેલું કામ અચાનક આગળ વધતું જોવા મળે છે. નવી માહિતી અને નવી ટેકનોલોજી શીખવાની તક મળશે જે ભવિષ્યમાં તમને મોટો લાભ આપી શકે છે. ઘરના વડીલો આશીર્વાદ અને માર્ગદર્શન તમારા માટે ઢાલ સમાન સાબિત થશે. તેમના અનુભવમાંથી મળેલી સલાહ અને મોટી ભૂલોથી બચાવી શકે છે. પરંતુ મિત્રો, એક વાત ખાસ ધ્યાન રાખજો. આજે ઉતાવળમાં લેવાયેલા નિર્ણય નુકસાન પહોંચાડી શકે છે. કોઈ પણ પરિસ્થિતિમાં ધીરજ અને સમય જાળવવો ખૂબ જ જરૂરી છે, કારણ કે મહાદેવ કહે છે કે વ્યક્તિ મુશ્કેલ સમયમાં પણ સાથ રહે છે, જીત અંતે તેની જ થાય છે. આશીર્વાદ બાબતોમાં થોડું વિચારીને આગળ વધવું પડશે. ખર્ચ અને બચત વચ્ચે સંતુલન જાળવવાની જરૂર પડશે. જો તમે લાંબા ગાળાના રોકાણ વિશે વિચારતા હોય તો પહેલાં સંપૂર્ણ માહિતી મેળવી લો. સંતાન સંબંધી બાબતો સૌથી ચિંતા થઈ શકે છે, પરંતુ યોગ્ય માર્ગદર્શન અને પ્રેમથી પરિસ્થિતિ સુધરશે. વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આજે સારા
સમાચાર મળવાની સંભાવના છે. ઘણા દિવસો અટકેલા કાર્યો ફરી ગતિ પકડી શકે છે. નોકરી કરતા લોકો માટે પણ રાહતનો દિવસ રહે અને અધિકારીઓ તરફથી પ્રશંસા મળવાની શક્યતા છે. પ્રેમ સંબંધોની વાત કરીએ તો આજે સંબંધોમાં નજીક વધશે. જો કોઈ ગેરસમજી ચાલી રહી હોય તો તે દૂર થઈ શકે છે. પરંતુ મિત્રો, આ શબ્દોનો ઉપયોગ ખૂબ જ સમજીને કરજો, કારણ કે ક્યારેય એક જ શબ્દ સંબંધને મજબૂત પણ બનાવે છે અને નબળો પણ. સ્વાસ્થ્યની દૃષ્ટિએ ઘરેલું કામ કરતી વખતે ખાસ સાવધાની રાખવી. નાની બેદરકારી પણ મોટી મુશ્કેલીઓ કારણ બની શકે છે. મિત્રો, દિવસના અંતે ભગવાન ભોળેનાથ મંદિર જઈને માત્ર 5 મિનિટ શાંતિથી બેસી જજો. તમને એવી માનસિક શાંતિ મળશે જે કોઈ દવા પણ આપી શકતી નથી. યાદ રાખજો, દરેક મુશ્કેલીઓ પોતાના સાથે કોઈને કોઈ શીખ લઈને આવે છે. તેથી પરિસ્થિતિથી ડરશો નહીં, પરંતુ તે સમજવાનો પ્રયત્ન કરશો. ભગવાન મહાદેવની કૃપાથી આજનો દિવસ તમારા માટે નવી આશા, નવી ઉર્જા અને નવી સફળતા દ્વારા લખો ખોલી શકે છે. જય શ્રી કૃષ્ણ. જય મહાદેવ. હર હર